નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે મમતા બેનર્જીનો એક નવો ખેલ એની ચર્ચા કરવાના છે. ચૂંટણી પંચ જ દાદાગીરી કરે, ચૂંટણી પંચ જ શેરની જેમ વર્તે તો બંગાળની વાઘણ ગણાતી મમતા બેનર્જી એ સવા શેર થઈ શકે છે, એની આજે વાત કરવાની છે. ચૂંટણી પંચની દાદાગીરી ચાલી રહી છે અને એને ખબર છે કે એના આકાઓ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે. આમે ચૂંટણી પંચ બંધારણીય પંચ છે, પણ એ ગુલામ છે. કારણ કે કાયદો બનાવીને નરેન્દ્ર મોદી એની સરકારે ચૂંટણી કમિશનરોની નિમણૂકમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી નાખીને પોતાના એકાદ મિનિસ્ટરને, લાડકા મિનિસ્ટરને પોતાની સાથે રાખીને સામે લોકસભામાં વિપક્ષના નેતા એમને ચૂંટણી કમિશનરની પસંદગીમાં રાખવામાં આવે એવી જોગવાઈ કરીને 2 વિરુદ્ધ 1 એટલે સરકાર ધારે તે વ્યક્તિ એને એ ચૂંટણી કમિશનર પણ બનાવી શકે અને મુખ્ય ચૂંટણી કમિશનર પણ બનાવી શકે. અત્યારે જે મહાજ્ઞાની જ્ઞાનેશ કુમાર, જેમણે હમણાં રવિવારે રજાના દિવસે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા શરૂ થવાની હતી અને ચેકમેટ કરવા માટે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું, પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને પોતે એંગ્રી યંગ મેન હોય એવો દેખાવ કરીને જાણે કે પત્રકારોને પણ ડરાવવા અને રાહુલ ગાંધીને પણ ડરાવવાની કોશિશ કરી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પરંતુ એમની આ બધી વાતો એ એમનો વાર એ ખાલી ગયો, કારણ સામે રાહુલ ગાંધીએ એમને પડકાર્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ કહ્યું કે થાય તે કરી દો. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચના ભોપાળાઓ વધુ ને વધુ ખુલ્લા પાડ્યા છે. એસઆઈઆર બિહારથી શરૂ કરવાની વાત, 20 વર્ષ પછી મતદાર યાદીઓનું શુદ્ધિકરણ કરવાની વાત લઈને આવેલા જ્ઞાનેશ કુમાર, એમના ઈરાદાઓ નેક તો નહોતા જ, કારણ કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એમણે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને શાસન સોંપવું એ કદાચ એમનો સંકલ્પ હતો. પરંતુ હવે જનતા જાગી છે અને સંસદમાં તો સત્તા મોરચો એ ચર્ચા કરવા દેવા માટે તૈયાર નથી, પરંતુ હવે તો યાત્રાઓ નીકળી રહી છે, અધિકાર યાત્રાઓ નીકળી રહી છે, વોટર યાત્રાઓ નીકળી રહી છે, મશાલ જુલુસ નીકળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ મુદ્દો છવાઈ ગયો છે અને લોકો જાગી ઉઠ્યા છે. જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલ પૂછાયો કે પશ્ચિમ બંગાળમાં ક્યારે એસઆઈઆર હાથ ધરવામાં આવશે, ત્યારે એ મુદ્દાના જવાબમાં, આમ તો ચૂંટણી કમિશનરે બધા મુદ્દાઓના જવાબ આપ્યા નથી, પણ એમણે આ બાબતમાં કહ્યું કે અમે 3 કમિશનરો નક્કી કરીશું સાથે બેસીને કે પશ્ચિમ બંગાળમાં ક્યારે આ રીતનું એસઆઈઆર નો અમલ કરો. હવે એમને એમ હશે કે મમતા બેનર્જીને આપણે હરાવી શકીએ, ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીનું મેળાપીપણું. ભારતીય જનતા પાર્ટીએ
પ્રાઇમ મિનિસ્ટર મોદી અને હોમ મિનિસ્ટર શાહ, ઈડી અને સીબીઆઈ, એનઆઈએ, આ બધાનું મેળાપીપણું, અને એમાં બંગાળના તૃણમૂલ કોંગ્રેસના જે લોકો કોઈને કોઈ કૌભાંડમાં સંડોવાયેલા હતા, એમાં શુવેન્દુ અધિકારી પોતે પણ મમતા બેનર્જીના સાથી હતા, એમણે તો ભારતીય જનતા પાર્ટીમાં જઈને પોતાને શુદ્ધ વિશુદ્ધ જાહેર કરાવવાનું પસંદ કર્યું. અને એમ છતાં છેલ્લી જે વિધાનસભા ચૂંટણી થઈ એમાં ત્રીજી વખત મમતા દીદીની તૃણમૂલ કોંગ્રેસ એ વધુ બહુમતી સાથે સત્તામાં આવી. આજે પશ્ચિમ બંગાળમાં એની વિધાનસભામાં 294 બેઠકોમાંથી સરકાર પક્ષે 227 બેઠકો છે, તૃણમૂલ કોંગ્રેસની 225 બેઠકો છે, અને અન્ય બે ધારાસભ્યોનો એમને ટેકો છે, બે પક્ષોનો, એક અપક્ષ અને એક બીજા પક્ષના. જ્યારે 77 બેઠકો સાથે ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટી એણે એના ઘણા બધા સભ્યો પાછા ઘર વાપસી કરી ગયા, એટલે કે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા, જે તૃણમૂલમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા. અને આજે ભારતીય જનતા પાર્ટી પાસે ત્યાં માત્ર 65 જ સભ્યો છે, એક બેઠક ખાલી છે અને એક આઈએસએફ ના ધારાસભ્ય છે. હવે જે રીતે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારો જ્યાં જ્યાં છે ત્યાં બંગાળી ભાષી લોકોને બાંગ્લાદેશી મુસ્લિમ જાહેર કરીને જે રીતે કનડવામાં આવી રહ્યા છે, તમને ખ્યાલ છે ગુજરાતમાં પણ એ મામલો બન્યો, એમનું જુલુસ કાઢવામાં આવ્યું. ચંડોળા તળાવના 1200 જણાનું જુલુસ કાઢવામાં આવ્યું. એમાંથી મોટા ભાગના એ તો દેશી નાગરિકો હતા, વિવિધ રાજ્યોના નાગરિકો હતા, હિન્દુઓ હતા, મુસલમાનો હતા, બીજી જ્ઞાતિઓના હતા, બીજા ધર્મોના હતા. પણ બાંગ્લાદેશી એમાં કેટલા મળ્યા અને કેટલાને ડિપોર્ટ કર્યા એ પણ પ્રશ્ન છે. પણ બાંગ્લાદેશીઓ અહીંયા કબજો જમાવીને બેઠા છે એવો ખેલ કરીને લોકોને ભ્રમિત કરવાની કોશિશ ગુજરાતની જેમ બીજા રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં કરી રહ્યા છે. અને મમતા દીદીએ આની સામે છે ને બહુ સ્પષ્ટપણે હુંકાર ભણ્યો છે. મમતા દીદી એ મુખ્યમંત્રી છે, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા છે, અને તૃણમૂલ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં છે. કોંગ્રેસ સાથે એમને અમુક વખતે નારાજગી પણ હોય છે, પરંતુ એમને હવે સમજાઈ ગયું છે કે બિહારમાં જે રીતે ચૂંટણી પંચે 65 લાખ મતદારોના નામ મતદાર યાદીઓમાંથી કાપી નાખ્યા છે, એવું સુપ્રીમ કોર્ટમાં એણે જણાવ્યું છે. અને એમાં છે ને વિદેશી કોઈના કપાયા છે કે નહીં એવું તો છે જ નહીં. કોઈ મરી ગયા છે, કોઈ શિફ્ટ થયા છે, કોઈના ડબલ મતાધિકાર કાર્ડો છે, એવાના નામ કાઢી નાખવામાં આવ્યા છે. એટલે હવે પછી બંગાળમાં જ્યારે માર્ચ એપ્રિલ 2026માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મમતા દીદી ને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી, ચૂંટણી પંચ, ઈડી, સીબીઆઈ, એનઆઈએ આ બધા મળીને શક્ય એટલા બધા પ્રયાસો કરશે એવું મમતા દીદી ન સમજે એટલા ભોળા તો છે નહીં. અને જેણે 1977 થી માંડીને 2011 સુધી સતત ડાબેરી મોરચાએ જે રાજ્ય ઉપર શાસન કર્યું એ પશ્ચિમ બંગાળમાં એણે પોતે પોતાની તૃણમૂલ કોંગ્રેસને, પહેલા તો કોંગ્રેસની સાથે મળીને, આમે એ પોતે છે અને કોંગ્રેસના જ પ્રોડક્ટ છે, પરંતુ એમણે અલગ પક્ષ રચ્યો તૃણમૂલ કોંગ્રેસ. પહેલી વખત તો એમણે કોંગ્રેસને સાથે લીધી, બીજી વખત એમણે પોતાની મેળે એ જીત્યા, અને ત્રીજી વખતે પોતાની મેળે જીત્યા. એક તૃણમૂલ કોંગ્રેસ
છેલ્લી ચૂંટણીમાં મમતા દીદી પોતે એમની બેઠક હારી ગયા હતા, એ પણ આપણે કહેવું પડે, પરંતુ એ પેટા ચૂંટણીમાં જીતીને એ મુખ્યમંત્રી તો થયા જ હતા અને આજે એ બંગાળના વાઘણ તરીકે બહુ જાણીતા છે. એની સાદગી છે, એને લોકો પ્રેમ કરે છે, અપરિણિત છે, એમના કોઈ કૌભાંડો નથી અને તૃણમૂલ કોંગ્રેસ માંથી જે લોકોને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તરફ વાળ્યા, એમ છતાં એના અગાઉ કરતા પણ વધારે બહુમતી સાથે એ જીતીને આવ્યા છે અને હવે એમને હરાવવા માટે આ બધા ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મેદાને પડે ત્યારે મમતા દીદીએ 2 યોજનાઓ શરૂ કરી દીધી છે. પેલા ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સવાલ પૂછાયો હતો કે બંગાળમાં એસઆઈઆર ક્યારે, ત્યારે છે ને એમણે કહ્યું કે અમે 3 જણા કમિશનરો નક્કી કરીશું. એટલે કે એમનો ઈરાદો તો છે જ, આખા દેશમાં કરાવવાનો ઈરાદો છે, પણ પશ્ચિમ બંગાળમાં તો ખાસ. અને ભારતીય જનતા પાર્ટી વાળા ઉછળીને એમ કહે છે, વડાપ્રધાન કહે છે, ગૃહમંત્રી કહે છે કે ઘૂસણખોરોને મમતા દીદી એ આશ્રય આપે છે. અરે ભાઈ, ઘૂસણખોરો આવી કઈ રીતે શકે છે? કારણ કે 11 વર્ષથી તો સરહદો તમારે હસ્તક છે. ઝારખંડની વિધાનસભાની ચૂંટણી વખતે પણ એમણે આવા જ ગપગોળા ચલાવ્યા હતા અને હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકારને હરાવવા માટે એમણે થાય એટલા ઉધામા માર્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચામાંથી ઉધારીના નેતાઓ પણ મેળવ્યા હતા અને એમ છતાં હેમંત સોરેનને પાછા એમાં છોગામાં હેમંત સોરેનને 5 મહિના સુધી કોઈ કેસ નતો બનતો, હાઈકોર્ટના કહેવા મુજબ એવા કેસની અંદર જેલમાં નાખ્યા હતા અને એમ છતાંય ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીનું નાક વઢાઈ ગયું ઝારખંડની અંદર અને હેમંત સોરેન ફરીને મુખ્યમંત્રી બન્યા. મમતા દીદીનું બંગાળમાં વર્ચસ્વ જે છે એને ખતમ કરવા માટે એમણે ખૂબ ધમપછાડા શરૂ કર્યા છે, પરંતુ મમતા દીદી પણ ગાંજા જાય એમ નથી. એટલે એમણે 2 ઓગસ્ટથી એક યોજના શરૂ કરી, આમાદેર પારા આમાદેર સમાધાન, અવર નેબરહુડ અવર સોલ્યુશન. ધારો કે પાણીના નળની વાત હોય કે વીજળીના થાંભલાઓની વાત હોય, સ્થાનિક લેવલે જે કંઈ પેલા હોય, બૂથ લેવલની વાત કરીએ તો 80,000 બૂથ છે ત્યાં. મમતા દીદી બહુ સારી રીતે પોતાના કાર્યકરોને કામે લગાડે છે. એણે સરકારી તંત્રમાં મુખ્ય સચિવ હસ્તક આ યોજના 2 મહિનામાં પૂરી કરવા માટે, કારણ કે સ્થાનિક લોકોના પ્રશ્નો છે એને ઉકેલવા માટે આમાદેર પારા આમાદેર સમાધાન, અવર નેબરહુડ અવર સોલ્યુશન, એને માટે 80,000 બૂથને માટે એને 8,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને એ 2 મહિનામાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવા માટે સરકારી તંત્ર અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને સક્રિય કર્યા છે. એટલે જે મતદાર યાદીઓનું નવીનીકરણ જ્યારે થવાનું હોય, એસઆઈઆર જ્યારે થાય એ પહેલા એ પોતે સજ્જ હોય. આજે એક બીજી પણ ઘોષણા કરી છે અને એનું નામ છે, એક બીજી યોજના એમણે કરી છે, શ્રમશ્રી યોજના, અને એના પડઘા છે ને આખા દેશમાં પડી રહ્યા છે. શ્રમશ્રી યોજના એમણે કહ્યું છે કે 22 લાખ બંગાળીઓ બીજા રાજ્યોની અંદર કામ કરે છે, શ્રમજીવી છે, અને એ બંગાળી ભાષા બોલે છે એટલા માટે જ્યાં ડબલ એન્જિનની સરકાર છે, ભગવી બ્રિગેડની સરકાર છે, પાછા ભગવી બ્રિગેડ જ કહે છે, ત્યાં એમને બાંગ્લાદેશી ગણાવીને કનડવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવી રહ્યા છે, સુનિયોજિત હુમલાઓ એમના ઉપર કરવામાં આવી રહ્યા છે, એમને પોલીસ કનડે છે, એમને બાંગ્લાદેશી ગણાવવામાં આવે છે. એની સામે
મમતા દીદીએ જાહેર કર્યું છે કે આ બધા સન્માનપૂર્વક બધાને અમે પશ્ચિમ બંગાળમાં પાછા ફરવા માટે એલાન કરીએ છીએ અને એમના માટે યોજના બનાવી છે એમણે. એના માટે ફંડ છે ને અથવા તો બજેટની કોઈ ચિંતા નથી. એ કહે છે કે 12 મહિના સુધી પાછા ફરેલા આવા શ્રમજીવીઓને 12 મહિના સુધી એમને બીજી નોકરી ન મળે, કામ ધંધો ન મળે ત્યાં સુધી દર મહિને 5,000 રૂપિયા એ માનધન એમને મળશે. એમના બાળકોને સરકારી સ્કૂલોમાં એડમિશન મળે ને સારું શિક્ષણ મળે એની વ્યવસ્થા સરકાર કરશે. ખાદ્ય સામગ્રી અને સ્વાસ્થ્યની વ્યવસ્થા એ પણ છે ને રાહતના દરે સરકાર કરશે. બંગાળી અસ્મિતાનો સવાલ છે અને મમતા દીદી કહે છે કે બંગાળી લોકોને આ ડબલ એન્જિનની સરકાર વાળાઓ એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ સુનિયોજિત રીતે એમના પર હુમલા કરી રહ્યા છે. એમને છે ને સોશિયલ સિક્યોરિટી આપવી મારા રાજ્યની અંદર મારા રાજ્યની પ્રજાને એ મારી જવાબદારી છે અને એટલા માટે આ શ્રમશ્રી યોજના શરૂ કરવા માટે એમણે જાહેરાત કરી દીધી છે અને એનો અમલ પણ સવેડાનો એ કરી દેશે. એટલા માટે કે એમને માર્ચ એપ્રિલ 2026 પહેલા એક માહોલ બનાવવો છે અને મને લાગે છે કે એમણે એવું પણ જાહેર કર્યું છે કે 2700 પરિવાર એ બીજા રાજ્યોમાંથી પાછા પશ્ચિમ બંગાળમાં આવી ગયા છે ને એટલે કે 10,000 લોકો પાછા ફર્યા છે અને આ ભગવી બ્રિગેડના ત્રાસથી બીજા રાજ્યોમાંથી બંગાળી પ્રજા એ પોતાના રાજ્યમાં આવે અને એમને અમે સાચવીશું, સોશિયલ સિક્યોરિટી આપીશું એની એમણે ખાતરી આપી છે. હવે એમના જ ક્યારેક સાથી રહેલા કૌભાંડ પુરુષ ભારતીય જનતા પાર્ટીને શરણે ગયેલા વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી એ કહે છે કે આ યોજનાનો લાભ કોઈ લેવાનું નથી કારણ કે મમતા દીદી તો પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને માટે અને બાંગ્લાદેશી મુસ્લિમોને માટે આ યોજના લાગુ કરી રહ્યા છે. મને લાગે છે કે દીદી એ બાંગ્લાદેશી નાગરિકોને માટે આ યોજના લાગુ કરી રહ્યા હોય એવું તો લાગતું નથી. અને બીજું, બાંગ્લાદેશી ઘૂસણખોરો આવે કઈ રીતે? 11 વર્ષથી મોદી શાહ અને કેન્દ્ર સરકારની જવાબદારી છે સરહદો સાચવવાની, તો એ કઈ રીતે એમાં એ કઈ રીતે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી શકે? મેં કહ્યું એમ ઝારખંડમાં એમણે આ કોશિશ કરી જોઈ હતી પણ ત્યાં પણ છે ને એમને લપડાક પડી હતી. આ જ વાત લઈને ગૃહમંત્રી અમિત શાહ ઉછળીને ભાષણો કરતા હતા અને આજે પણ એ કરે છે. બિહારમાં પણ એ જ કરે છે. ભાઈ 11 વર્ષથી તમે કેન્દ્રમાં સત્તામાં છો, તમારી જવાબદારી છે સરહદો પાર કરીને વિદેશી નાગરિકો આ દેશમાં ન પ્રવેશે એની જવાબદારી તમારી છે. અને છોગામાં બિહારમાં તો તમારી પોતાની સરકાર છે પાછી, અને છતાં તમે કહો છો કે તેજસ્વી અને રાહુલ એ ઘૂસણખોરોને મતદાર તરીકે દાખલ કરાવે છે. વાહ ભાઈ વાહ, કહેતા ભી દીવાના और सुनता भी दीवाना. મને લાગે છે કે આ બધા ખેલ ચૂંટણી જીતવા માટે, લોકોને ભ્રમિત કરવા માટે કરી રહ્યા છે, પરંતુ મમતા દીદીને પરાસ્ત કરવા એ એટલા સરળ નથી. એમના વિશે સતત અપપ્રચાર ની ઝુંબેશો ચલાવ્યા કરે છે ભારતીય જનતા પાર્ટી, રજના ગજ કર્યા કરે છે. એક બળાત્કાર થાય તો પણ એનું એ બહુ ગંભીર બાબત છે એવું આપણે માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં
રોજે રોજ બળાત્કાર થાય છે એની વાત કેમ નથી કરતા? મહિલાઓનું શોષણ થાય છે એની વાત કેમ નથી કરતા? હત્યાઓ થાય છે, ખેડૂતો આપઘાત કરે છે એની વાત કેમ નથી કરતા? અને માત્ર બંગાળની પાછળ પડી ગયા છે, કારણ કે મોદી શાહે કોઈ પણ ભોગે બિહારમાં અને બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં પોતાનું શાસન સ્થાપિત કરવું છે અને એ સ્થાપિત થઈ શકે એમ નથી મમતા દીદીનું વર્ચસ્વ જ્યાં સુધી છે ત્યાં સુધી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને પ્રજાને જગાડશો. સાચી બાબતો પ્રજા સુધી પહોંચાડવા માટે આપણા એપિસોડ એ વધુ ને વધુ શેર કરશો. નમસ્કાર.